ગુણની ઔષધી દોના દોપણ દોય મારો અંદાજ છે મારા ના ભીડો કરારો ફેરાયા હો તું મને મળી હોય ને મારા કુળનો ધોનો જીવો ફેરાયા હો તારી ઓળખે ને મારા નાભી ઊંધી ઉતરી છે મારી લાડવાઈ લાડનો ખજોનો દેરાયા બાત મે આવો રાજ રાજાની ચારે બાજુ ચોકની ચોકીઓ કરા તો આ મારી જગત જગતી સધી કર્યા ગોમે ગોમના બેબોનો રબારીઓ ચાટોરો ઘણો દેવીઓનો 32 ધૂપ ચડતા પણ સિદ્ધરાજ રાજાએ સિદ્ધવાએ 32 ધૂપ ચડાયા એ દાણા ઓ સુનીલ બધી દેવીઓનો આ 32 ધૂપ ચડાયા એ આવજે મારા રગદકના ભાગીદારો કેરાવો એ લાડવાઈ સધીના હરખના ઢોલ વાગજી બાવળિયા વગાડજે વગાડજે રે પંચવારો સભાવારો એક મુ કરાની સધી માતા ભાઈ સગડી સભાને મારા રોમ રોમ છું હું એક કરાની સધી માતા મારા પંચના સભાના ગાય કુવાસ્યના જસીગુની સધીના રોમ રોમ છું ડોલી પાવડીઓ સાઉન્ડવારો સોનુભાઈ કોંતીભાઈ હીરાવંશીઓ ઠાકોરો દરબારો રાવરો પ્રજાપતિઓ એ દરબારો હું જસીબુની સધી રોમ રોમ કહું છું હું જસીબુની સધી છું વિષ્ણુ મોહનની માતા છું મારા ભોલાનું માદરિયું છું કે સભાવાળો હું કરોની સધી આવી પણ સોનુભાઈ હું માતા કોંતીભાઈ એવું બોલું કા મોડવો હાવ હોનાનો તમે 1000 હાથે લીધું ને 1000 હાથે લઈ લીધું તમે દીધું નહીં ને લઈ લીધું એવું જસીબુની સધી બોલું મારું નામ ઝવેરાવાળી માતા છે કારણ કે નવરાત્રિમાં આસો મહિનામાં જમીનમાં રહીને હું સધી જસીબુના ઝવેરા વવરાવું મારું નામ ઝવેરાવાળી માતા છે ડોલી પાવડીઓ સાઉન્ડ વાળો ઓક્ટોપેટ વાળો મૂવી વાળો ચેનલ વાળો જસીબુની સધીના રોમ રોમ છું કોંતીભાઈ એ હીરાવંશીઓ આ વેરાઈ જસીબુની સધી કહું છું એ ગવૈયો
એ વિનોદભાઈ તમે ગાયું છે મી કરણી સધીએ વાપર્યું છે જે તારી તો વીરા મારા રણુજા વરાન ભેગી થઈ સરસ્વતીને ભેરી રાખી જો તારો કંઠ ન હાચવું તો મારું નામ સધી નહીં. વિનોદભાઈ બાપુ આ દરબારો ઠાકોરો જાતર આલું છે. ખમા તને હું સંગપાળકરની માતા છું કારણ કે હું તો હિન્દુ મુસલમાનની માતા કહેવાઉં પણ મારી તો નમાજ પરાતી અંજુ કારણ હું સંગપાળકથી પાટણ આવીને પાટણથી કડા આવીને બેહીશું કે ભાઈ મેં 60 વર્ષે દીકરા આલેલા છું મને જાતનો મને કોઈનો હું ભેદ રાખતી નથી મારા માટે રાળે આલમ સરખી હીરાવંશીઓ જે માગે એને આલું છું અને જેવું માગે એવું પીરસું છું તો ભાઈ મને હોનાની થાળીમાં હાલતા આવડે મને કોહાની થાળીમાં હાલતા આવડે એવું જસીબુનની સથી બોલું પણ દરબારો ઠાકોરો તમે મોડવો આલે જગતને ખબેરવું પડશે. કોઈ ભણી ગણીને હોશિયાર થયું હોય કદાચ 100 મહિને સરકારી નોકરી આવે કોઈ દીકરો કુંવારો હોય કોઈ દીકરીની હગાઈ ન થતી હોય અને ગોળ ખવડાવું તો મોંજોગ હું માતા બોલી હતી એવું જસીબુની સધી બોલું છું. ભાઈ પોત સીડી ઉપર ચરો ને એટલે કોઈ અમે દેવ હોય તો હાથ પકડીએ અને તમારા દુશ્મનો હોય ને એટલે તમારા પગ ખેંચી નેચો નાખે. પણ હું કહું છું દરબારો ઠાકોરો જો તમારો હું હાથ ચાલે અને જો જે પગ ચાલે એના હેઠો ન રાખું તો મારું નામ બતા નહીં. તમે એકવાર પાટણ મો આવજો